તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપના નવા વ્લોગમાં। તો આજે અમે વહેલા ઉઠી અને મજૂર લેતા હશે મિત્રો। જો વહેલાની સવાર શિયાળાની જુઓ મિત્રો, આવો નજારો જોવો હોય તો ગોમડે દાબવું પડે। જુઓ મિત્રો, અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। અમે નવું આજે ઘઉંની પાળીઓ નાખવાની છે, પાણી વાળવાનું છે મિત્રો। કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં। જો મિત્રો, અને મારી તમાકુ જય માતાજી મિત્રો। તો આપણે હવે બપોરના 2 વાગ્યા છે અને જવું ઘઉં પાણી વાળવા। ભાઈબંધના ઘઉં પીવી પછી આપણે વાળવાનું। જો ઘઉં પાણી વાળીને પછી આ તમાકુ પાણી વાળવાનું, ખાતર નાખવાનું। અને આ પાછળ આવે શું કેવું? કોઈ નહીં। તો ભાઈ ને હાર નહીં જાય, અત્રા દાડા ઘરે રહી। જો આપણે પહેલું પાણી વાળા પી અને આપણું વૈકાણા બન ફોર્મમાં। અને થોડીક મિત્રો બીમારી આવી જશે, શરદી તાવ ને ઉધરસ ને એવું થઈ ગયો મિત્રો। સવારે ગયા તો દવા લઈને આવતા રહ્યા, કપ ને એવું થઈ ગયું। તો આપણે ઘઉં પાણી વાળવાનું હોય તો જઈએ નેક નાખવા પાણી વાળી મિત્રો। કન્ટિન્યુ અમારા બ્લોગમાં રહેજો મિત્રો। માતાજી મિત્રો, આપણે ઘઉંની પાળીઓ નાસી રહ્યા અને હવે પાણી વાળવું છે। તો પેલા ભાઈ તો જો પાળીઓ નાસીને થાચી રહ્યા, મેં થાચી રહ્યો કારણ કે બીમારી છે થોડી તાવ શરદીની। જો આપણે નેક નાખી દીધી અને વાદા કરી દીધા પાણી પાવાનું। આમાં ઘઉં આવેલા છે, ઘઉં બનશે ડાયરેક્ટ પાણી મેળવાનું મિત્રો। બોલવામાં પણ તકલીફ પડે કારણ કે પાડી નાખીને તો બીમારીની તકલીફ છે એટલે। અને અમારા વ્લોગને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો। હવે કન્ટિન્યુ વિડીયો આવતા રહી, આ તો 2-3 દિવસ બીમાર રહીજો એટલે। તો મળીએ બીજા વ્લોગમાં આપણે। તો મિત્રો, આપણે વાદા પાળીઓ નાખતા બોયડીએ બોરા ખાવા આવ્યા મિત્રો। જો જોઈ શકો છો તમે બોરો, તમને બોરો બતાવીએ। બોયડીએ પોકી ગયા મિત્રો। જો સીન શેક નહીં, આ બધું સિટીમાં જોવા ના મળે, આ બધું ગામડે જોવા મળે। સિટીમાં તો કેવું હોય, શું હોય શું નાખા એવું જો મેં જો મિત્રો। કેવો બોરો અહીં જો, આ ભાઈ આપણો બોરો પાળે અહીં। હા જો ચો મસ્ત અહીં। અરે પાળ અરે દાળ ગંજીર જે પણ વ્યક્તિને નવી સિઝનનો બોર ના ખાધો હોય કોમેન્ટ કરતો જજો મિત્રો। લોકેશન આપશું તમને, બોર ખાવા સ્પેશિયલ આવી જજો કારણ કે આ એરિયાની અંદર બોર બહુ છે। તો કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો મિત્રો। અને થોડો બોરો ખાઈ લઈએ પછી પાછા જઈએ ખેતરે।
તો મિત્રો આપણે પોણી વાર દીધું, 2-3 ચારા પી ગયા છે અને અંધારું થઈ ગયું મિત્રો. તો ફોક્સરે આપણે વિડીયો ઉતારવો પડે છે. તો મિત્રો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. કારણ અમે અમારો બ્લોગ પૂરો કરીએ છીએ. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. સપોર્ટ કરતા રહેજો મિત્રો.